કોણ લાવ્યું આપ કોણ લાવ્યું આમાં સરસ મજાનો તો મઠવાણીઓ મગાઈ નાખ્યો બટેટાનું શાક છે અને બે કે સંજયભાઈ ને બધા ભાઈ તો બધા બે કે છે જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ સ્વાગત છે સરસ મજાના એક નવા વ્લોગ વિડીયોની સાથે તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ અને પડી ગયું સરસ મજાનું સવાર કાલની જેમ ભાઈ આજ આપણે જવાનું છે ભાઈ બહાર કેમ કે આજ અમારે જો કાલે હું બધી ગયો તો વિડીયો કેસેટ ને ફોટોગ્રાફી માટે તો આજે ભાઈ ભાવનગર થોડુંક કામ છે તો ત્યાં નીકળવું છે ભાવનગર ને સાથે સાથે તો ભાઈ મિતભાઈને વેકેશન તો પૂરું થઈને દે તો હર એમને પણ ભાવનગર લેતું જવાનું અત્યારે હું ને મિતભાઈ બે નીકળવી છે ને જવાનું છે ભાવનગર એમને ઘરે મૂકતા આવશું પછી આપણું જે કામ છે એ પતાવવાનું છે તો આજનો દિવસ આપણે આખો ભાવનગરની અંદર જ રહેવાનો છે કાંઈ નહીં ખાસ બના રહેજો વિડીયોની અંદર એન્ડ સુધી ન હોય તો ભાઈ કરી દેજો લાઈક ને ચેનલ પર ભાઈ પહેલી વાર આવ્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહોંચી ગયા છીએ ભાઈ ભાવનગરની અંદર જોવો આ ભાવનગરનો બ્રિજ પહેલા આપણે છે ને ફોટા સિલેક્શન માટે જવાનું છે તો ભાઈ પહોંચી ગયા છીએ તો આપણે સંજયભાઈને ઘરે કામ હવાનું કામ હતું ફોટા સિલેક્ટ કરાવવાનું હજી ચાલુ જ છે એ તો ભાવેશભાઈ બે જણ સિલેક્ટ કરે છે હવાનું કામ કર્યું છે આજનું કામ ભાઈ બે ત્રણ જગ્યા હતું ને એટલે પછી ટાઈમ નહોતું સીધો અત્યારે હું ભાવનગર આવી સીધો સંજયભાઈ ત્યાં જ તો કામ બધું સિલેક્ટ ને હું કરાવું છું 2-3 કલાકે વહી જાય સિલેક્ટ ને હું થઈ જાય પછી આપણે પાછું સિત્તેર જવાનું હતું તો ભાઈ ચાલુ કામ અત્યારે છે ને લાઇટ વહી ગઈ હતી ઘરે એટલે તો હા બહાર અત્યારે શેરી બેઠા છે સરસ મજાનો જો અહીંયા રવિવારીનું ભરાય છે હું બહાર આદાનગર વિસ્તાર છે અત્યારે અમે આદાનગર વિસ્તારમાં છીએ લાઇટનું આ કામકાજ ચાલે છે થોડીક વાર આવી જાય પાછું લેપટોપ ચાલુ છે મારા પાછું બેટરીનું પ્રોબ્લેમ છે ને એટલે લેપટોપમાં ચાલુ પાવર નથી આવતો સમજ્યા એટલે લાઇટ આવે ને પછી પાછું આપણે કામ ચાલુ કરીને પછી જવાનું છે હાલો તારે જો આપણે કામ હતું એ તો ભાઈ કન્ટિન્યુ જ છે અને જમવા બે ગઈ છે ભાઈ સંજયભાઈ ઘરે સરસ મજાનો તો મઠવાણીઓ મગાઈ નાખ્યો બટેટાનું શાક છે અને બે કે સંજયભાઈ ને બધા ભાઈ તો બધા બે કે છે મઠો મગાઈ નાખ્યો એટલે છે ને અને અમારે બે ઢીંગુ બેન જો અલે જો અંબા બધું જો બાકી આવતા જમી લેવી પેલા બે ભાઈ 11 વાગ્યાના ફોટા સિલેક્ટ કરે છે હજી નૃત્ય કેટલા ડિલેટ છે 470 બાકી છે 470 ફોટા હજી બાકી છે મતલબ 11 વાગ્યાનું સિલેક્ટ કરી ચાર તો વાગવા આયા કોણ લાવ્યું આપ કોણ લાવ્યું આમાં કેતો કોણ લાવ્યું આમાં કોણ લાવ્યું કેતો કોણ પપ્પા લાયા છે વિડિયો બોલતો આમાં કેતો કોણ લાવ્યું કીશું નામ કીશું બોલ કે હે કીશું કોણ લાવ્યું પપ્પા લાયા વાહ વાહ હા જવાબ તો જો વિશુબેન હાટું જો કિશુબેન માટે તો મંગાવ્યું સરસ મજાનું સંજયભાઈ હા ગમે હા ભાઈ એટલું બધું સ્વિમિંગ પુલ સંજયભાઈ લાયા છે 1200 રૂપિયાનો પંપ આવ્યો છે આ રીતનો 7 દિવસની ગેરંટી આવે છે ઓનલાઈન મંગાવો તો એટલે મને મજા કેમ છોકરા ઓટો છે ને મજા ઉનાળામાં જો આવો પંપ આવે રે અને નળી છે ને જ્યાં આ નળી રે આ રીતના અને આ જે સ્વિમિંગ પુલ હારે જ આવે આ સારું ભાઈ છોકરાને મજા આવે આપણે ઉનાળામાં ત્યાં લાવ્યો ને ત્યાં 1200 રૂપિયામાં 1200 કંઈક 1180 માં સરસ મજાનો પંપ છે ભાઈ અને આવડું આ સ્વિમિંગ પુલ નાનો આમ તો બાળકોને વધારે મજા આવે 4-5 બાળકો હોય તો મજા આવે આનંદથી મજા આવે કે આવું કંઈક હોય તો મગાઈ લેવું તો અત્યારે ઉનાળો છે તો છોકરાને મજા આવે હાલો ભાઈ સંજયભાઈ ના ઘેર આપણે જો ભાઈ ને કામ પત્યું અત્યારે ફોટા સિલેક્ટ છે ને 4:30 વાગી ગયા આમ તો અત્યારે નીકળ્યું છે ને અવાજ આવી છે પાછા મળશું કાંઈ હાલો બાબા સીતારામ બે ભાઈને પાકું મળ્યા ભાઈ બરોબર હાલો સીધા પેલા માસીન કરે મિતભાઈને મૂકીને પછી એ ઘરે ભોગવાનું છે પહોંચી ગયા છીએ ભાઈ આપણે માસીના ઘરે હાલો તારે જો અહીંયા પોગીને આપણે અત્યારમાં સીધો છે નાસ્તો કરવા બેઠા છીએ મંગાવી લીધા છે ભાઈ દાબેલી સરસ મજાની અહીંયા તમારા મિતભાઈ અમારી યશભાઈ આ બાજુ
ત્રણે ભાઈ મળીને નાસ્તો કરીએ કે અમને થોડુંક છે ને દી આચમી જાય ને એટલે થોડુંક અમને પછી ટાઢો પોસાય એટલે આપણે જવાનું છે ઘરે. તો કાંઈ નહીં, પહેલાં નાસ્તો કરીને પછી નીકળવું. હાલો તારા મિત્રો 6:30 થયા છે ને હવે આપણે નીકળવું જોઈએ માસીના ઘરેથી. હવે આપણા ઘરે મિતભાઈ મૂકવા આવ્યા હતા અને આપણા યશભાઈ છે અહીંયા અને જુઓ માસીની સામે ઊભા છે. તો કાંઈ નહીં, હાલો હવે પાછી સીધા ઘરે જઈને મળીએ. રસ્તામાં 2-1.5 કલાકનો રસ્તો છે, પાછું ઘરે પહોંચવાનું છે. બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલી ભાઈ યુટ્યુબ ફેમિલી પહોંચી ગઈ છે આપણે ઘરે. વાગી ગયા છે ભાઈ 8:30. તો કાંઈ નહીં, તો ગરમી બહુ હતી જોરદાર. અત્યારે શું છે લૂ એટલી લાગતી હતી, રસ્તામાં તડકો એટલો લાગતો હતો ને પાછું એટલે ગરમ બોલો મળે વાડીમાં તો લૂ એટલી આવતી. પેલા નાઈ નાખી ફ્રેશ થઈ જવી અને કપડાં થઈને પછી આપણે જમી લેવી. બરાબર, બન્યા રહેજો. નાઈ ધોઈને થઈ ગયા ભાઈ રેડી અને જો સરસ મજાના ખાટલો પાથરીને બધામાં બેસી ગયા છીએ. કેમ કે ભૂખ કાંઈ લાગી નથી. હમણાં રોહિતભાઈ આવે એટલે પછી મોડકથી આપણે જમવું છે. તો એ ગયા છે જરાક બરવાળા કામથી, એ બે આવે પછી રોહિતભાઈ આવે પછી બે ભારે જમશું. હા જો સરસ મને ખાટલો નાખ્યો છે કે નહીં, કરવી થોડીક આરામ. રોહિતભાઈ તમારી વાત જોઈ જાઓ. તો રોહિતભાઈ આવી ગયા છે અને આપણે હવે જમવાનું થઈ ગયા જમવા. હું જો રોહિતભાઈ આ દાદાને ઘરે બેઠા છે, બાબુ છે, ભાભી છે. જમવામાં છે ભાઈ ખીચડી વઘારેલી, દૂધ છે અને કેરી મોળાઈ છે જો સરસ મજાની. અત્યારે તાજી રોહિતભાઈ બરવાડ લઈને આવ્યા છે. ચાલો તરફ ખાઈ લેવી. તો મિત્રો જમી કરીને તો ભાઈ કારના થઈ ગયા ફ્રી અને બધા જતા સુવા માટે હું આ જરાક નીચે બેઠો હતો. એડિટિંગ જે બધું બાકી છે અને કાંઈ નહીં, પાછા કાલે મળશું નવા વિડીયોની સાથે. તો સપોર્ટ કરતા રહેજો વિડીયો બને એટલો, અને નવો હોય તો ખાસ કરી દેજો લાઈક, અને ચેનલ પર તો પહેલી વાર આવ્યો તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ડેલી તમને મળતા રહે. કોમેન્ટ એક નાનકડી સરસ મજાની કરી દેજો એટલે અમને પણ થોડીક મજા આવે. કાંઈ નહીં, કાલે મળવી નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો.